કોણ છો તમે? ને કોનું કામ છે? કોણ છું, કોનું મારે કામ છે, થોડીક નિરાશ રાખ, બધું કહું છું. મારી વાત સાંભળ. તારી પાસે જે કઈ પણ પૈસા હોય, ઘરેણા હોય, આ દોરો છે એટલે બધું લાવ. અને નો આપ્યું તો અહીંયા તારી લાશ પડી છે. મારી લાશ? હા. અને તું પાડી? હા. લાગે છે કે તું મને ઓળખતો નથી. કેમ? તું કાંઈ રાજા મહારાજાની દીકરી છે? હે? તને મારવા માટે છે ને કે તને સબક શીખવાડવા માટે મહારાજાની દીકરી હોવું જરૂરી નથી. હા. પણ છતાંય તું એટલું કહે છો ને તો સાંભળ. રામપર ગામ સાંભળ્યું છે? ત્યાંના સરપંચની દીકરી છું, મીઠી. મીઠી નામ છે મારું. મીઠી? બીજું કઈ જાણવું છે? તો પછી તારું નામ મીઠી છે તો આવા કડવા કડવા શબ્દો કેમ બોલે છે? આપી દે ને જે હોય તે. મારી લાશ તો દૂરની વાત છે, મને હાથ લગાડીને તો જો તારું ટીમ ના ઢાળી દઉં ને તો નામ બદલી નાખજે. હા એવું છે? હા. મત કે તું મને હાથ લગાડ. હા રોયા. આજે વચ્ચે આવ્યો ને એ આવ્યો, બીજી વાર છે ને વચ્ચે નહીં આવતો. મીઠી નામ છે મારું. મરદની દીકરી છે હો, પણ હા મરદની દીકરી. શું થયું? હું કહું તમને, આ રામપર ગામ છે ને, હા એ સરપંચની દીકરી, હા એની ઉપર મારું દિલ આવી ગયું છે. હા દિલ આવી ગયું? હા. એનું શું કરવું છે? એને શું કર્યું છે? એને મેં મારું દિલ દઈ દીધું છે, પણ હજી એણે મને એનું દિલ નથી આપ્યું. એટલે હું એમ થોડી આપે. એમ નો આપે. નો જ આપે ને. અરે તું તો મને ઓળખ જ છો ને. હા ઓળખું જ છું. તો પછી ભલે મારા લગ્ન થઈ ગયા હોય પણ હું એવું નામ આપ્યું હતું મીઠી. મીઠી હારે જ હવે તો લગ્ન કરીશ. મીઠી તો તારી હારે લગ્ન નહીં કરે. કેમ? મીઠી લગ્ન કરે જ નહીં ને, સરપંચની દીકરી છે. અરે પણ હું જેને પ્રેમ કરું ને એને મારું તો આવું જ પડે, નકર પછી તને મારી ખબર છે ને કે નથી ખબર? નથી ખબર. તું હજી નવો છે ને એટલે તને નથી ખબર. બાકી મારી પાસે જેટલા માણસો હતા ને બધાને મારી ખબર હતી. સમજો. હવે હાલ તો આગળ જાવી, કોક આવે તો લૂંટવી. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી, તમને જોયા નથી મેં કોઈ દી. બાપુનું કામ છે, બોલાવી દઉં? ના ના, કામ તો મારે તમારું જ છે. મારું? એટલે તમે મને ઓળખો છો? હા બેન, ઓળખતી થઈ ગઈ છું. ઓળખતી તો નહોતી. ઓળખતી થઈ ગઈ છું? જુઓ, મને કાંઈ સમજ નથી પડતી. તમારું નામ શું છે? ક્યાંથી આવ્યા છો? આ ગામના છો? ગામમાં નવા આવ્યા છો? જો તમને યાદ હોય તો તમે વચ્ચે છે માર્કેટ જતા હતા ને તમારી આડા લટા પડ્યા હતા, ખબર છે? હા યાદ છે મને. હમણાં જ તેને થોડા દી પહેલા. હા તે એ વાતને ને ત્યારે તમે અહીંયા આવ્યા એને શું લેવા દેવ? એ લૂંટારા મોહનની પત્ની શું? જો તમારા ઘરવાળાને વધારે તો નથી વાગી ગયું ને? મારે એમને મારવા નહોતા, પણ એ જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે એમને માર ખાવો બહુ જરૂરી હતો. મન ફાવે એવું બોલતા હતા અને મારી પાસેથી
ઘરેણાં અને પૈસાની માંગણી કરતા હતા. ના બેન, તમે જે કામ કર્યું છે ને એ તો બહુ હિંમતવાળું કર્યું છે, અને આ તમારી હિંમતને લીધે જ કદાચ મારો સંસાર ભાંગવા ઉપર છે. આ હું બોલું છું? હું અને તમારો સંસાર ભાંગું? હા તમે, કેમ કે જે હિંમતથી તમે મારા ઘરવાળા ઉપર હાથ ઉપાડ્યો અને સામનો કર્યો ને, તો હવે મારો ઘરવાળો એમ કહેશે કે મારે તમારી હારે, એટલે કે તમારી હારે એને લગ્ન કરવા છે. પણ તમે તો હમણાં કીધું કે તમે એમના ઘરવાળી છો. એમ છતાં એને તમારી સાથે લગ્ન કરવા છે. શું કામ? કેમ કે તમે હિંમતવાળા છો. બુદ્ધિ વગરનો છે તમારો ઘરવાળો. ખરેખર એને એટલી એ ભાન નથી પડતી કે એકવાર એના લગ્ન થઈ ગયા છે, એક પત્ની ઘરમાં બેઠી છે અને મારી હારે લગ્ન કરવાની વાત કરે મોહી છે. ગયા છે તમારી ઉપર. હાવ એટલે હાવ મોહી ગયા છે. એટલે એને ના છૂટકે તે તમારી હારે સંબંધ બાંધવો છે. બેન, હા, તમે તમારા બસાવ માટે થઈને જે કાંઈ પણ કર્યું હે, હું એવું નથી કહેતી કે તમે ખોટું કર્યું. કદાચ તમારી જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોત ને તો એના બસાવ માટે કાંઈક તો કરે જ ને. આ તમે માર માર્યો, તે ભાગી જાત, પણ કાંઈક તો કરે જ. પણ મારો ઘરવાળો હવે હઠ લઈને બેઠો છે બેન. તે બોલ, એ હઠ લઈને હું તારી પાસે આવી પાસે કે તારો શું જવાબ છે હવે? કેવી વાત કરો છો? તમારા ઘરવાળાને તો હું જ્યારથી મારા સામે આવ્યો છે ને ત્યારની નફરત કરું છું. અને તમને હું એવી લાગુ છું કે કોઈ સ્ત્રીનું ઘર સંસાર ભાંગું? ના બેન ના, હું એવી નથી. જો બેન, હું તમારી અને તમારા ઘરવાળા વચ્ચે ક્યારેય નહીં. મારાથી અજાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દો. હું બે હાથ જોડું છું બેન. ઘણી મહેરબાની તમારી કે આ કળિયુગના સમયમાં તમે આટલું સમજા. બાકી અત્યારના સમયમાં તો છે ને લોકો કેમ ઘર ભાંગે ને લોકોના કેમ ઘર ભંગાય, બસ માણસો એ જ વિચાર કરતા હોય છે. એટલે બે હાથ જોડીને તમારો ધન્યવાદ કરું છું. હાથ ન જો, તમને તો ખબર જ છે ને કે મારા બાપુ કોણ છે. જો એવું કાંઈ કરું ને તો એમની ઇજ્જત જાય. અને પહેલેથી મને એક જ વાત શીખવવામાં આવી છે, વટ વચન અને મોભ ક્યારેય ન જાવું જોઈએ. જુઓ, તમે હાવ નિરાશ થઈ જાઓ અને શાંતિથી ઘરે જાઓ. હું છું ને, હાવ હારાવાના થઈ જા. સારું તે બેન, પણ આ બધી વાત છે ને તમે બહુ તમારા મનમાં ના લેતા હો ને. હું જાઉં છું. રામ રામ. કોણ? મીઠી કડવી? મીઠી, પણ મારે તારી સાથે વાત નથી કરવી. લે બોલો, ખોટો મેં ધક્કો ખાધો ને? સારું તો હાલો, હું જાઉં છું. હા જા. હું જાઉં છું. હા વઈ જા. પાક્કું વહી જાય? હા વઈ જા. પણ કેમ વાત નથી કરવી? એટલા માટે વાત નથી કરવી કે હમણાં તારી યારે શું થયું છે એ મને ખબર છે. હમણાં કાંઈ નથી થયું. હમણાં ત્યાં રસ્તામાં હું હાલી આવતી હતી તમને મળવા. તને રસ્તામાં તારો રસ્તો રોકીને હેરાન કરવા વાળા વ્યક્તિની યાદ આવી કઈ? એ તો વાત જૂની થઈ ગઈ હવે. આ વાત તે મને કરી કેમ નહીં? બધી વાત કરવાની, અને આ વાત કરીને એટલે હું વાત કરું? એમ કહું કે એક છોકરો આવ્યો તો જે મને રસ્તામાં ઊભી રાખી હતી, પછી મેં એને ઢીકે ને પાટે ને લાફે માર્યો, એવું કહું? એટલે એને તે મને કીધું હોત ને તો એના ટીમ ઢાળી નાખત. આવી રીતે તને હેરાન કેમ કરી શકે કોઈ? બોલો, તમને લાગે કે મારે તમારી જરૂર પડશે એને ટીમ ઢાળી દેવા માટે? હવે મેં એને એકલે હાથે પતાવી દીધો. એટલો માર્યો છે ને કે બીજી વાર મારો તો હું બીજા કોઈનો રસ્તો નહીં રોકે. અને આવા તો 760 પડ્યા હોય ગામમાં, તો હું બધાની યાર બાંધવા જવાનું? જો તને એક વાત કહી દઉં, ભલે તારામાં બધી હિંમત હોય, પણ આવી રીતે એકલા કોઈની સાથે લડી નહીં લેવાનું. મને વાત તો કરવી જોઈએ ને તારે. કાલ સવારે ક્યાંક તું એકલી હશે, જ્યાં તને કાંઈ મોકો નહીં મળે, અને ત્યારે એ તને હેરાન કરશે તો શું કરીશ? નહીં કરે હેરાન. બહુ ચિંતા હો તમને તો મારી, ખરેખર. ખબર છે
કે તું મરે જ છો. હે એટલે તું ગમે એને પોગી જાય એમ છો. હા એનો મતલબ એવો નહીં કે બધી એકલા લડી લેવાનું. હારું બાપા તો પછી હારું. મારી જરૂર જ શું છે? જતો રહું? ના પડી જાઓ. છો હું સમજી ગઈ કે તમને નથી ગમ્યું કે મેં આ વાત તમને ન કરી, તમને લડાઈ ઝઘડો કરવાનો મોકો ન દીધો, ગુસ્સા પાટા મારવાનો મોકો ન દીધો. પણ હવે મને સામે મળશે ને તો હું તમને કહીશ. એને કહીશ કે આઈને ઊભો રહે. પહેલા છે ને હું મારા થનાર ઘરવાળાને લેતી આવું, ઈ તારી યારે બાંધે પછી વાત કરશું. હજી તરત તને રમત જ સૂજે છે. ના નહીં. મારી તું પેલી પસંદગી એટલે છો કે તું જાતે લડી લે એમ. પણ એનો મતલબ એવો નહીં કે તારે મને કાંઈ પણ કીધા વગર બધે લડી જ લેવાનું. અને મારી એ તમે પસંદ છો એનો મતલબ એમ નહીં કે તમે મને આવી રીતે ઝાપટ માર લ્યો પછી સામે મને મારતા આવડે. સોરી, તું રહેવા દેજે. તારા કિસ્સાઓ મને ખબર છે. તો હું કહું છું આપણા લગ્ન ક્યારે કરે? 2 વર્ષ પછી. 2 વર્ષ પછી? મને થયું 2 દાડા પછી કીધું. હાલ અત્યારે જ કરી આવી, બહુ ઉતાવળો તો હાલ. ના 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 ના, એમ તો મારા ઘણા સપના છે કે હું દુલ્હનની જેમ તૈયાર થાવ, પછી તમે ઘોડા ઉપર બેહીને આવો, પછી મને લઈ જાઓ. એમ ખરેખર? ખરેખર. તો પછી મારે ઘોડો લેવો પડશે. હે હા, એને મોટો કરવો પડશે, એને સમજાવવું પડશે, રોજ એને મારા ઘરેથી તારા ઘર સુધી લઈને આવવો પડશે. ત્યારે એને મારી જ્યારે વરરાજોની જાન નીકળે ત્યારે એ ઘોડા ઉપર બેઠો છે, હું ઘોડા ઉપર બેઠો છે ને ઘોડો ઓટોમેટિક હાલતો 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 એના ભાભીના ઘરે આવશે. બોલ તું. હા મળીએ પછી તો આપણે. હું મળીએ પછી. હવે હું શું કહું છું, મારી વાત સાંભળ. આપણે આવી રીતે મળીએ છીએ પછી બીકના માર્યા પાછા છૂટા પડી જાય છે, તો તું બાપુને વાત કરી ને તારી. બાપુને ને જો એમ તો હું મરદ દીકરી છું, પણ આવું બાપુને કહેવાનું થાય ને એટલે થોડી બીક તો લાગ્યો. તો પછી 2 વર્ષ પછી હો, અરે લગ્ન કરવા છે ને 2 વર્ષ પછી. બાપુને કઈ અગવાનું નથી અને લગ્ન કરવા. દાંત કાઢ, તું દાંત કાઢજી. હા નહીં કાઢું. વીરે ક્યાં જાશો? ઘેરે. અરે પણ હું તો મસ્તી કરતો તો. બોલો ને મુખી બાપા. રામ રામ. રામ રામ. બેહો. અરે મુખી બાપા, ક્યાં તમે ને ક્યાં અમે? અરે બેહો. બોલો ને મુખી બાપા, કઈ કામ હતું? માવજીભાઈ, તમારો દીકરો મોહન ગામને સીમાડે આવતા જતા લોકોને રોકીને લૂંટફાટ કરે છે, તો અમે કઈ બોલતા નથી, ચલવી લઈએ છીએ. હા પણ મુખી બાપા, એવું શું થયું છે? એ તો મને ખબર જ છે કે લૂંટફાટ કરે જ છે, પણ વાત શું છે એ તો કયો. હવે તો એને હદ કરી નાખી છે, અને તમારો મોહન મારી દીકરી મીઠિયારે લગ્ન કરવાના સપના જોવે છે. એને સમજાવી દેજો કે શિયાળીઓ થઈને સિંહની ગુફામાં નજર ન રાખે. જો મુખી બાપા, તમને હાસું કહું ને તો તમારે જે કરવું એ કરો. એ દીકરો મારો દીકરો છે ને હવે મારા કયામાં જ નથી. હું તો ગામની ફરિયાદ સાંભળીને થાકી ગયો છું, પણ કોઈ પગલાં લેતું નથી. હવે આ તમારા ઘર ઉપર વાર કર્યો છે તો તમારે જે કરવું એ કરો. પછી માવજીભાઈ ફરિયાદ કરવા નહીં આવતા. તમને તો ખબર છે ને કે મારી સજા બહુ આકરી હોય છે. મુખી બાપા, મને ખબર છે, હું એવી સજા એને આપું, પણ એક બાપ તરીકે છે ને નથી આપતો. તમારે જે સજા એને આપી હોય ને એ આપો. એટલે તમારાથી નથી સમજે? નથી સમજતો. તો મારી ભાષામાં હું સમજાવું, વાંધો નહીં ને? હા, વાંધો નહીં. ઠીક છે, તમે જાઓ અને એને આજે જ મારા ઘરે મોકલો. સારું.
બેટા હમણાં મજૂરને તું સાચવતી નથી. કોણે કીધું બાપુ? એવું કહેતા હતા કે પેલા મુકી બાપા સમયસર ચા આવી જતી હતી, જમવાનું આવી જતું હતું, ને હમણાં કઈ ઠેકાણા નથી. બાપુ તમને તો ખબર છે ને કે હમણાં કામ જ એટલું વધી ગયું છે ને એટલે કાંઈ મેળ નથી રહેતો. અને આ મજૂર લોકો હોય તે ક્યારેક છે ને 10 લોકો આવી ગયા હોય તો ક્યારેક 15 આવી જાય છે, તો પછી એમાં મારો શું વાંક છે? બેટા બીજા બધા કામ પડતા મૂકી અને આપણા ખેતરમાં જે દિવસ રાત પરસેવો પાડતા હોય ને એનું ધ્યાન પહેલા રાખવાનું. હા બાપુ, હવે ધ્યાન રાખીશ બસ. કારણ કે તમને તો ખબર છે કે આ તમારી સામે દલીલ કરતા મને ક્યારેય નહીં આવડે. તું અહીંયા? હા હું અહીંયા. તારી એટલી હિંમત કે મારી દીકરી પર નજર બગાડે. માફ કરજો મુખી બાપા, આ તમારી દીકરી મીઠીની મર્દાનગી પર મારું મન આવી ગયું હતું, એટલે હવે કાં તો હું એની હારે લગ્ન કરીશ અને કાં મરી જઈશ. નાલાયક જીપ ચલાવે. મોહન, તું ખોટી જીત લઈને બેઠો છે. આ તારી ઈચ્છા છે કે તું મને પત્ની બનાવે, પણ તને ખબર નથી મારા લગ્ન તો છે ને નાની હતી ને ત્યારે જ નક્કી થઈ ગયા હતા. પણ છતાંય તારી એટલી બધી ઈચ્છા હોય ને તો હું તારી બનવા માટે રાજી છું. અરે હું વાત કરે છો? હા બાબા, પણ તારી પત્ની નહીં, તારી બેન. હું તારી બેન બનવા માટે રાજી છું. અરે કાંઈ વાંધો નહીં. જો આવી મરદ દીકરી જો કોઈ પણ સંબંધ મારી હારે નિભાવે ને તો મને મંજૂર છે. હું તારો ભાઈ બનવા તૈયાર છું. તો હાલ પછી રાખડી બાંધી દઉં તને. હાલ બેન.